10મો સ્કંદ 26મો અધ્યાય નંદ બાવા અને ગોવાળોની શ્રી કૃષ્ણના પ્રભાવ વિશે વાતચીત. શ્રી સુક ઉવાચ એવં વિધિનાની કર્માણિ ગોપાઃ કૃષ્ણસ્ય વીક્ષયેતે અતદ્વિત વિદ્યઃ પ્રોચુઃ સમભેત્વ સુવિસ્મિતઃ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, વ્રજના ગોપો ભગવાન શ્રી કૃષ્ણના આવા અલૌકિક કર્મ જોઈને બહુ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે ભગવાનની અનંત શક્તિનું તો જ્ઞાન હતું જ નહીં. તે ભેગા થઈને પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા, આ બાળકના કર્મ બહુ જ અલૌકિક છે. આપણા જેવા ગમાર ગામડિયા લોકમાં જન્મ લેવો એ તો તેના માટે બહુ નિંદનીય વાત છે. આ કઈ રીતે યોગ્ય ગણાય? જેમ ગજરાજ કમળને ઉપર ઉઠાવી લે છે અને પકડી રાખે છે, તે જ રીતે આ નાનકડા 7 વર્ષના બાળકે એક જ હાથેથી ગિરિરાજ પર ગોવર્ધનને ઉપાડીને રમતા રમતા 7 દિવસ સુધી ઉપાડી રાખ્યો. આવું સાધારણ મનુષ્ય માટે ભલા કઈ રીતે સંભવ છે? જ્યારે આ બધું નાનો બાળક હતો તે વખતે બહુ ભયંકર રાક્ષસી પૂતના આવી હતી અને આ બાળકને આંખો બંધ રાખીને જ તેનું સ્તનપાન તો કર્યું જ, પણ પ્રાણ પણ પી ગયો. તેનું જે મૃત્યુ શરીરના આયુષ્યને ગળી જાય છે. જ્યારે આ માત્ર 3 મહિનાનો હતો અને ગાડા નીચે સૂતો સૂતો રડી રહ્યો હતો, તે વખતે રોતા રોતા આણે એક એવો પગ ઉછાળ્યો કે તેની લાતથી તે બધું બહુ મોટું ગાડું ઊંધું થઈ ગયું. ત્યારે તો તે 1 વર્ષનો જ હતો. જ્યારે દૈત્ય વંટોળિયા અને તેને આકાશમાં ઉપાડી ગયો હતો, તમે બધું જાણો જ છો કે તેણે તે તૃણાવર્ત દૈત્યનું ગળું દબાવીને મારી નાખ્યો. તે દિવસની વાત તો બધા જાણીએ છીએ કે માખણની ચોરી કરવાથી યશોદાજીએ તેને ખાંડણિયા સાથે બાંધી દીધો હતો. ઘૂંટણિયાના બળથી ઘૂંટણીએ ખેંચતો તે બંને વિશાળ અર્જુનના વૃક્ષોની વચ્ચે ગયો અને તે બંને વૃક્ષોને તે દામોદર ભગવાને ઉખેડી જ નાખ્યા. જ્યારે તે કુમારો અને બલરામજી સાથે વાછરડા ચરાવવા માટે વનમાં ગયો હતો, ત્યારે તેને મારી નાખવા માટે એક દૈત્ય બગલાના રૂપમાં આવ્યો અને આ બાળકો બે હાથોથી એની ચાંચ પકડીને તેને ચીરી નાખ્યો. જે વખતે એને મારી નાખવાના ઈરાદે એક દૈત્ય વાછરડાના રૂપમાં વાછરડાઓના ટોળામાં ઘૂસી ગયો હતો, ત્યારે આણે તે દૈત્યને રમતા રમતા જ મારી નાખ્યો અને તેને કોઠાના વૃક્ષો સાથે પછડાતા તે કોઠાના વૃક્ષને પણ પાડી દીધા. આ બાળકે બલરામજીની સાથે મળીને ગધેડાના રૂપમાં રહેનારા ધેનુકાસુર તથા તેના ભાઈબંધુઓને મારી નાખ્યા અને પાકેલા ફળોથી પરિપૂર્ણ તાલ્યવનને બધાના માટે ઉપયોગી અને મંગલમય બનાવી દીધું. આણે બળશાળી બલરામજી દ્વારા ક્રૂર પ્રલંબાસુરને મરાવી નાખ્યો તથા દાવાનળથી ગાયો તથા ગોવાળોની રક્ષા કરી. યમુના જળમાં રહેવાવાળા કાળિયા નાગ કેટલો ભયંકર હતો, પરંતુ આ બાળકે તેનો પણ ગર્વ ઉતારીને તેને બળપૂર્વક ધરામાંથી કાઢી મૂક્યો અને યમુનાજીનું જળ સદાને માટે વિષરહિત અમૃતમય બનાવી દીધું. નંદજી, અમે એ પણ જોઈ રહ્યા છીએ કે તમારા આ શ્યામ સુંદર પણ અમારા બધા વ્રજવાસીઓનો અનંત પ્રેમ છે અને એના પણ અમારા પર અતિ સ્વાભાવિક અપાર સ્નેહ છે. શું તમે જણાવી શકો છો કે આ બધાનું કારણ શું? ભલા ક્યાં આ 7 વર્ષનો નાનકડો બાળક અને ક્યાં આટલા મોટા ગિરિરાજજીને 7 દિવસ સુધી ઉપાડી રાખવા? વ્રજરાજ, આ કારણે જ તમારા પુત્રના વિશે અમને બહુ શંકા થઈ રહી છે કે આ કોઈ સાધારણ બાળક નથી. નંદ બાબાએ કહ્યું, ગોપો, તમે લોકો ધ્યાન આપીને મારી વાત સાંભળો, જેથી મારા બાળક વિશે તમારી શંકા દૂર થઈ જાય. કેમ કે મહર્ષિ ગોપાચાર્યજીએ આ બાળકને જોઈને તેના વિશે એવું જ કહ્યું હતું, તમારો આ બાળક પ્રત્યેક યુગમાં શરીર ગ્રહણ કરે છે. વિભિન્ન યુગમાં આ બાળક શ્વેત, લાલ અને પીળા જુદા જુદા રંગ સ્વીકાર કર્યા હતા. આ વખતે આ શ્યામ વર્ણ થયો છે. નંદજી, આ તમારો પુત્ર ક્યારેક વસુદેવજીને ઘેર પણ પેદા થયો હતો. તેથી આ રહસ્યને જાણનારા લોકો
આનું નામ શ્રીમાન વાસુદેવ છે. આવું કહે છે. તમારા પુત્રના ગુણ અને કર્મો અનુસાર બીજા પણ ઘણા નામ અને રૂપ છે. હું તો તે બધાનો નામ જાણું છું, પરંતુ સંસારના સાધારણ લોકો નથી જાણતા. આ બાળક તમારા લોકોનું પરમ કલ્યાણ કરશે. સમસ્ત ગોપ અને ગાયોના ઘણો જ આનંદ આપશે. આની સહાયતાથી તમે લોકો મહાન મહાન વિપત્તિઓ ખૂબ સુગમતાથી પાર પાડી શકશો. વ્રજરાજ, પૂર્વ કાળમાં પૃથ્વી પર કોઈ રાજા નહોતો. ડાકુઓ ચારે બાજુ લૂંટફાટ કરી રહ્યા હતા. ત્યારે તમારા આ પુત્રએ સજ્જનોની રક્ષા કરી અને આનાથી બળ પ્રાપ્ત કરીને લોકોને લૂંટારાઓ પર વિજય મેળવ્યો. નંદ બાવા, જે તમારા શ્યામ સુંદરને પ્રેમ કરે છે તે બહુ ભાગ્યશાળી છે. જેમ વિષ્ણુ ભગવાનની છત્ર છાયામાં રહેવાવાળા દેવતાઓને અસુરો જીતી શકતા નથી, તે જ પ્રમાણે આ બાળક સાથે પ્રેમ કરનારાને અંદરના કે બહારના કોઈ શત્રુ તો જીતી શકતા નથી. નંદજી, ગમે તે દ્રષ્ટિએ જોઈએ, ગુણોથી, ઐશ્વર્યથી અને સૌંદર્યથી, કીર્તિ અને પ્રભાવથી તમારો પુત્ર સ્વયં ભગવાન નારાયણ જેવો છે. તેથી આ બાળકના અલૌકિક કાર્યને જોઈને આશ્ચર્ય પામવું નહીં. ગોપો, મને સ્વયં ગર્ગાચાર્યજી એવું કહીને પોતાને ઘેર ચાલ્યા ગયા. ત્યારથી જ હું અલૌકિક અને પરમ સુખદ કર્મ કરવાવાળા આ બાળકને ભગવાન નારાયણનો અંશ જ માનું છું. જ્યારે વ્રજવાસીઓએ નંદ બાવાના મુખેથી ગરગાજીની આ વાત સાંભળી, ત્યારે તેમના આશ્ચર્યનું નિવારણ થયું, કેમ કે હવે તે અમિત તેજસ્વી શ્રી કૃષ્ણના પ્રભાવને પરિપૂર્ણ જોઈ સાંભળી ચૂક્યા હતા. આનંદિત થઈને તેઓ નંદ બાબા અને શ્રી કૃષ્ણને બહુ જ પૂજા અને પ્રશંસા કરી. જ્યારે પોતાનો યજ્ઞ બંધ કરી દેવાને કારણે ઇન્દ્ર ક્રોધથી અકળાઈ ગયા હતા, ત્યારે મુસળધાર વૃષ્ટિ કરવા લાગ્યા હતા. તે સમયે વજ્રપાત કરાની ઝડી અને પ્રચંડ આંધીથી સ્ત્રીઓ, પશુઓ અને ગોવાળો બહુ જ દુઃખી થઈ ગયા હતા. પોતાના શરણમાં રહેનારા વ્રજવાસીઓ આ દશામાં જોઈને ભગવાનનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. પરંતુ ફરી એક નવી લીલા કરવાના વિચારથી તેઓ તુરંત હસવા લાગ્યા. જેમ કોઈ નાનું નિર્મળ બાળક રમતા રમતા જ વરસાદી છત્રી બિલાડીનો ટોપ જેવું પુષ્પ ઉપાડી લે છે, તેમ તેમણે એક હાથે જ ગિરિરાજ ગોવર્ધનને ઉપાડી લીધા અને પૂરી વ્રજની રક્ષા કરી. ઇન્દ્રના ગર્વને નષ્ટ કરનાર તે જ ભગવાન ગોવિંદ અમારા પર પ્રસન્ન થયો. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशम स्कंदे पूर्वार्धे षड्विंशो अध्यायः. दसमा स्कंद अंतर्गत पूर्वार्ध अंतर्गत 26मो अध्याय समाप्त. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय. गोवर्धन नाथ की जय. ब्रज भूमि की जय.